જય સ્વામિનારાયણ. આગામી શનિવારે એટલે મે 16, 2026ના દિવસે ISSO ટોરોન્ટો ટેમ્પલ, સ્વામિનારાયણ ટેમ્પલ અંડર કાલુપુર નનાદેવ ગાદી પહેલી વખત પીસ વોકનું આયોજન કર્યું છે ટોરોન્ટોમાં. તો પીસ વોક એટલે કે અત્યારના ટાઈમમાં જે આ દુનિયામાં મારામારી ચાલે છે, કાં તો આટલી બધી મોંઘવારી છે, કાં તો લોકો એકબીજા હાથે સુખ શાંતિથી રહેતા નહીં. સો એના માટે એક મેસેજ આપણે પાસ કરીએ છીએ કમ્યુનિટીને. તો કમ્યુનિટીનું કામ છે કે પીસ વોક ટોરોન્ટો સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરીને 10 કિલોમીટરની પીસ વોક છે, નોર્થ કિપલિંગ પાર્ક ઇટોબિકો સુધી જશે. એમાં ઓલરેડી 500થી વધારે રજિસ્ટ્રેશન અમારા જોડે આવ્યા છે. અને પીસ વોકના લીધે આટલા બધા લોકો આપણી કમ્યુનિટી જોડે આવશે, તો બધાને એકબીજા સાથે કોન્ટેક્ટ થાય, શાંતિથી રહી શકે. આપણા આજુબાજુ કોણ રહે છે, આપણી જ કમ્યુનિટી આપણને ખબર ના હોય. આપણી જ કમ્યુનિટીને ભેગી કરવા અને જોડે કંઈક આગળ આપણું ગ્રોથ ફાસ્ટ થાય, એના માટેનું એક આયોજન છે. આ કે રિલિજિયસ આયોજન નથી, પણ આ એક કમ્યુનિટીનું કામ છે. એના ભાગરૂપે ISSO ટોરોન્ટોએ આ પીસ વોકનું આયોજન કર્યું છે. આમાં બધા જ જોડાવાના છે, નાના છોકરાઓથી લઈને બેન, દીકરીઓ, મોટા, સિનિયર, દીકરા, બધા જ જોડાઈ શકે છે ને બધા જોડાવાના છે. ઓલમોસ્ટ 500થી વધારે રજિસ્ટ્રેશન આવ્યા. એ બધા માટે ફ્રી ટી શર્ટ, એમનું રિફ્રેશમેન્ટ, જમવાનું, એમના માટે રાઇડની વ્યવસ્થા કરી છે. કદાચ કોઈ ના ચાલી શક્યું ને આવું છે થોડા કિલોમીટર બી, 2 કિલોમીટર બી, તો બી રાઇડની વ્યવસ્થા છે. વોલેન્ટિયર્સ છે, એ ક્યાંય તકલીફ નહીં પડે અને બધા જોડે શાંતિથી ચાલીને એક મેસેજ પાસ કરવાનો છે કે અમે બધા જોડે છીએ. અને આપણી કમ્યુનિટી જો આ કરશે તો આનો બહુ મોટો મેસેજ આ દેશોમાં બી જશે કે ભાઈ પર્ટિક્યુલર આપણી ગુજરાતી કમ્યુનિટી આવા સારા કામમાં બી બિલીવ કરે છે. એકલું મંદિરનું જ કામ નહીં કરતા, પણ જોડે જોડે સમાજનું બી કામ કરે છે. તો એના માટેનું આયોજન છે. બહુ બધા બિઝનેસ ઓનરો, જેટલા ગુજરાતી કમ્યુનિટીના જેટલા આગળ પડતા લોકો છે, બિઝનેસ ઓનર્સથી લઈને જે કોઈ બી સંસ્થાઓમાં જોડાયેલા હોય ને, બધી સંસ્થાઓ, મોટી મોટી બધી સંસ્થાઓ આ મેં પીસ વોકનું આયોજન કર્યું. તે બધા અમારા સાથે જોડાયા છે, એમનો બહુ મોટો સપોર્ટ છે. તો તમારા બધાને એ જ અપીલ છે કે તમે બધા બી આમાં જોડાઓ, આપણે જોડે વોક કરીએ અને કંઈક સારો મેસેજ બધાને પાસ કરીએ અને સારું કરીએ તો સારું મળવાનું છે. આના પાછળ પર્યાવરણને મદદ થાય એના માટે બી ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ રાખ્યો છે. એ કદાચ આવનારા જૂન યા જુલાઈ મહિનામાં કરીશું સિટીની પરમિશન લઈને. તો એ વખતે બી પાછા ફરીવાર ટ્રી પ્લાન્ટ કરીશું. તો ટ્રી પ્લાન્ટ બી એક આપણા તરફથી થશે, કંઈક આ પૃથ્વી ઉપર સારું પર્યાવરણનું કામ કરતા જઈશું. તો જોડે જોડે એ બી આના ભાગરૂપે છે. આનો પર્પઝ આ જ છે. તો આપ સર્વે જણોને વિનંતી એ જ છે કે જેને બી રજિસ્ટ્રેશન ના કર્યું હોય, અમે છેલ્લી મોમેન્ટ સુધી રજિસ્ટ્રેશન ઓપન એટલે જ રાખ્યું છે કે જેટલા વધારે લોકો આવે એમને આમાં જોડવા છે. એટલે રજિસ્ટ્રેશન સ્ટીલ ઓપન છે. આપ રજિસ્ટ્રેશન આપણું નામ કરાવી દો. ફ્લાયર અમારું બહાર ફરતું જ હોય છે, એ ફ્લાયરમાં બારકોડ હોય છે. રજિસ્ટ્રેશન કરાવો તો એની ફ્રી ટી શર્ટ છે, ફ્રી રિફ્રેશમેન્ટ, ફ્રી રાઇડ અને તમારા નામનું ફ્રી ટ્રી પ્લાન્ટ કરવામાં આવશે. તો આપ સર્વેને અપીલ છે એ દિવસે બહુ બધા લોકો આવો, શનિવાર છે, અને શાંતિથી આપણે બધા પીસ વોક કરીશું અને બધા જોડે આનંદ કરીશું, મોજ કરીશું અને એક સારો મેસેજ દુનિયાને પાસ કરીશું. જય સ્વામિનારાયણ.